નમસ્કાર, જય માતાજી દોસ્તો। હું છું તમારો મિત્ર સંજય ઠાકોર જસલપુર। આજે સોશિયલ મીડિયામાં ઊંઝા ગામથી કલોના ગામે મોમેરું જયું છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। શું છે એની સાચી હકીકત એ હું તમને માહિતી આપીશ આ મામેરા વિશે, તો વિડીયોમાં બને રહેજો લાસ્ટ સુધી। તો દોસ્તો, વાત કરીએ ઉપરના વિડીયો વિશે તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઊંઝા ગામની એક દીકરીને સિદ્ધપુર તાલુકામાં આવેલા કલ્યાણા ગામે પરણાવેલી હતી। આ દીકરીને પિયરમાં સગો ભાઈ કે પિતા ન હતા, તો તેના સાસરિયામાં તેને મેણું માર્યું કે તારો સગો ભાઈ કે પિતા નથી તો ત્યાંથી મોમેરું લઈને કોણ આવશે। આ દીકરીને ખૂબ જ દુઃખ થયું, તેથી તે ઊંઝા ગામે જઈને ખેતરપાળ દાદાના મંદિરે બેસીને ત્યાં ખેતરપાળ દાદાના મંદિરે તેને કંકોત્રી મૂકી અને ગામમાં બે ત્રણ તેના ભાઈને વાત કરી કે મને સાસરિયામાં લોકો મેણા મારે છે કે તારે ત્યાં કોઈ સગો ભાઈ નથી કે પિતા નહીં તો તારું મામેરું લઈને કોણ આવશે। તો તેને બે હાથ જોડીને ઊંઝામાં તેના ભાઈઓને વિનંતી કરી કે તમને જે મળે તે શ્રીફળ લઈને પણ મારે ત્યાં પધારજો, તો મને પણ સારું લાગે। તો ઊંઝા ગામના લોકો એકઠી થયા ખેતરપાળ દાદાના મંદિરે અને બેસીને ચર્ચા કરી અને દીકરીને થોડા પૈસા ઉઘરાવીને મામેરું ભરવામાં આવ્યું। સમસ્ત ઊંઝા ગામમાં 18 આલમ ભેગા મળીને દીકરીનું મામેરું ભર્યું। ઊંઝા ગામ લોકોએ દીકરીને મામેરામાં 7.5 લાખ રૂપિયા રોકડ રકમ મળે તિજોરી 1200 ઓઢમણા સહિત નાના મોટા વાહનો આપીને મામેરું ભર્યું હતું। આ મામેરામાં 3 ડીજે, 200 બાઇક, 20 ઇકો, 10 ટ્રેક્ટર અને બીજા નાના મોટા વાહનો મળીને આખું ગામ મામેરામાં ગયું હતું। સગા ભાઈ પિતા વિનાની નિરાધાર દીકરીનું મામેરું પૂરું પાડીને ઊંઝા ગામજનોએ એક આ સુંદર માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે।
ફોટો આવી જાય બસ બધાનો. દોઢ કિલોમીટર અહીંયાથી દૂર છે આપણે ઘર એટલે અહીંયાથી આપણે ડીજેની ગાડી વળતી કરી અને પેલા રસ્તે લઈ રહ્યો સુખપુર વાળા રસ્તે લઈ રહ્યો રસ્તે જવાનું છે. હા આવો જણાવતી